ચોટીલા જામનગર હાઈવે પર એક સાથે 3 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા થોડીવાર માટે ટ્રાફિકમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ એક ગાડી અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલી 2 ગાડીઓ સાથે તેની અથડાઈ ગઈ હતી, જેના કારણે ચેઇન અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ રસ્તા પર વાહનોની લાઈન લાગી ગઈ હતી અને ટ્રાફિક ધીમો પડી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને ફરી સુવ્યવસ્થિત કર્યો હતો। સદભાગ્ય અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જો કે ગાડીઓને નુકસાન પહોંચ્યું છે। પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે હાઈવે પર વાહનોની વધી ગતિ અને અચાનક બ્રેક મારવાને કારણે આવા અકસ્માતો બનતા હોય છે, તેથી વાહન ચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે।